કઈ નહીં બાપા, બાર પોથી એક પેલા બાલ પોથી કહેતા. બાલ પોથી. હા, એ બાલ પોથીની 2 ચોપડી સારવી. પછી ભાઈ ભણવાની શક્તિ નહોતી તે બાપલા ભણાવે. એટલે આ ગામડામાં દાદા પહેલેથી રહ્યો જન્મ કેવી મજા આવે. મજા આવે, કોઈ ઘટે નહીં એમ. બહુ મજા સિટી કરતાં પણ અહીં સારું એમ. પણ હવે જે દુઃખની વાત કરીએ તો બહુ લાંબુ છે એટલે નહીં કરાવું. દયા બાપા કેટલીક ઉંમર? 87 વર્ષ આ ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 87 પૂરા થાય. વાહ વાહ. જન્મ તારીખ યાદ છે બાપા? તો યાદ મને છે. ભણેલા છે લાગે. ના ભણેલા જ. નહીં પણ અમારા દાદા મારા બાપા એમ કહેતા ગયા કે તારે આ તારીખે જન્મ છે એમ. તો આપણે સદી મારી દેવી ને દાદા. કેમ સદી એટલે? 100 વર્ષ પૂરા કરવા. અરે બાપા, એ કોઈની હાથની વાત નહીં. દાદા કે ભણેલા કે ભણેલા અંગૂઠા સાહેબ, અંગૂઠા છાપ? અંગૂઠો મારીએ ને થમ્સ અપ. થમ્સ અપ કા? હા બરાબર. હા હા. પૈસાથી પડદા સુખી છે, હા હા માવતીથી પડદા દુખી છે એમ. હા હા હા. કોઈને ગામમાં હોની નોટ નહોતી નબળા માણસને. હા ને અટાણે તો 500 ની અરે અટાણે તો 5 ને ઉડે. હા. પાદી કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. માણાના જીવનમાં મા ને બાપનું ખૂબ મહત્વ છે. જો માણા સમજે ને તો બાકી બધી વાતો. સ્વરાજ મીડિયાની ખાસ રજૂઆત ગામડું બોલે છે માં આજે આપણે આવી ગયા છે પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના ટુકડા ગામે. અને ટુકડા ગામ એટલે આમ તો હાઈવેને ટચ આવેલું ગામડું છે અને અહીંયા પાછળ જ અરબી સમુદ્ર છે. અને જો ગામને રોડને કાંઠે 2 વડીલો બેઠા છે અને એ વડીલો સાથે આજે આપણે એમના સુખ દુઃખની અનુભવની એના જીવનની જીવતરની વાતો કરવી છે. દાદા શું નામ છે? દયાભાઈ દયા કાનાભાઈ. બાપા કેટલીક ઉંમર? 87 વર્ષ આ ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 87 પૂરા થાય. વાહ વાહ. જન્મ તારીખ યાદ છે બાપા? હા, હા. તો યાદ મને છે. ભણેલા છે લાગે. ના ભણેલા જ. નહીં? પણ અમારા દાદા મારા બાપા એમ કહેતા ગયા કે તારે આ તારીખે જન્મ છે એમ. વાહ 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 દાદા વાહ. શું વાત છે, જબરજસ્ત. તબિયત લાકડી પડી ગઈ? ના ના, એ તો લાકડી. વાંધો નહીં ને? ના ના, એ કયો ના. વાહ રે વાહ. તો દાદા ગામડામાં રહેવાની મજા કેવી? બહુ મજા છે. ગામડામાં રહેવાની મજા સારી છે. હા અને બહુ મજા સિટી કરતાં પણ અહીં સારું. એમ. પણ હવે જે દુઃખની વાત કરીએ તો બહુ લાંબુ છે એટલે નહીં કરાવું. દુઃખ કામ હે? દુઃખ પ્રજાનું. હા બીજું શું દુઃખ હોય? હા, એ બીજું તો કોઈ બરાબર. દુઃખ હોય? દાદા પ્રજા તમારો જો જુવાનીનો ટાઈમ હતો હા. ત્યાં તમે ખેતી એ કરી છે ને? જો ખેતી કરી હા. પછી મૂલતાલ કર્યા. મૂલતાલમાં સમજો ને. હા, મજૂરી મજૂરી. પછી હાથીપા કર્યા. હા એટલાય વર્ષ હાથીપા કર્યા. હા પછી ખાંડવાટવામાં સમજો ને 20 વર્ષ ખાંડવાટી, હા. 20 વર્ષ ટ્રક હલાવી. ઓહો. હા, 70 વર્ષ, હા 65 વર્ષ બસ બેહવાનો આરામ મળ્યો. હા. અને આ 28 ફેબ્રુઆરી 87 પૂરા. 87 પૂરા 88 બે. હા વાહ વાહ. એટલે અટાણે દાદા તમે 86 વર્ષની ઉંમર છે. હા. હવે હોમાં 13 કે 14 વર્ષ બાકી છે તો હા. આપણે સદી મારી દેવી ને દાદા? કેમ સદી એટલે? 100 વર્ષ પૂરા કરવા. અરે બાપા, એ કોઈની હાથની વાત નહીં. મોત છે આપણે પગલાય છે. હા એ કોઈ એનો કોઈ આપણે એનો કોઈ નિયમ નહીં. એ તો 5 વર્ષ જાય ને 1 ઘડી ન જાય. બરાબર. વાહ વાહ. મોતનું કઈ નક્કી નથી. મોતનું કંઈ નક્કી નથી. મોતને જો જાણતા હોય તો પબ્લિક પછી હાથમાં રાખીને પરે ને કે આ ભાઈ ફલાણો ભાઈ વયો જાય તો વયો જાય ને. હા. એ ઉપર વારે રાખ્યું ભાઈ. બાકી હટાણે દુઃખી પડદા છે ને હા. એના 90% દુઃખી છે એમ. એનું શું કારણ લાગે દાદા તમને? એ વહુને હાવ જોતા નથી કોઈ નહીં એમ. હા. દાદા પહેલાનો સમય એવો હતો હા. કે એક પરિવારમાં 5 માણા હોય 15 માણા હોય બધા એક ચૂલે રાંધીને ખાતા, ભાઈ, ભેગા રહેતા. એ મેં ટીવીમાં જોયેલ છે. હા 7 એક ખોને ઈ માણસ ક્યાંક કોઈ રાજ્યમાં હજી ભેરા છે. 4 પેઢી સુધી બધા ભેરા જીવે. એ તો હોય ક્યાંક હોય, 1000 નહીં, એ તો લાખે ક્યાંક હોય. હા બાકી આ હોય પસા. હા હું કહું છું હા હા. માવતર બધા ઠેકાણે માવતરને ફેંકી દીધા પડદા અહીંયા. પણ એનું દીકરા દાદા પણ આખી એનું કારણ હું પ્રજાના- વહુ નથી જોતા, દીકરાનું જોઈએ. હા
પણ વહુ ને માવતી વહુ ને હારાને જ જોતા હું હા 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 બરાબર હા હા તો ટૂંકમાં પ્રજા છે હા એ મા બાપનું કેણ ઓછું કરે પણ મૂર ન કરે કે એટલે વહુ આવી ગયું જ્યાં સુધી દીકરાને વહુ ન હોય હા ત્યાં સુધી માવતીના કબજામાં પડદા છે હા. એક નહીં દરેક હા પછી વહુ આવ્યા પછી દીકરા વહુ ના થઈ જાય હા. માવતીને છોડી દે હા હા આ હું હકીકત કહું આ તમે ગમે અહીંયા જઈને પૂછજો હા કે ગમે અહીંયા માવતર હજારે ક્યાંક હારાય હોય હા. એવું નહીં તે બધાય પણ આવા હું કહું છું હજાર હોય ભાઈ હા સાચી વાત છે તો બાપા સમાજમાં તો હવે આમ જોવા જઈએ તો વૃદ્ધાશ્રમે વધતા જાય હોસ્પિટલો વધતી જાય બધું. માણા માંદો એટલો પડે પ્રજા માવતરને હાચવતી નથી તો રૂપિયા એટલા માણા પાસે દુનિયાના છે બસ આ પૈસા આવ્યા ના હા ત્યાંથી માણસમાં બગાડ આવ્યો હા જ્યાં સુધી માણા પાસે પૈસા નહોતા ત્યાં સુધી માણસને માણસ વાલું લાગતું હતું હા પણ જેદીથી પૈસા થયા હા એટલે બધાય કોઈ આપણે હગા થઈએ આપણે હગાઓને ઘેર જઈએ અમે નાનપણમાં અમે હગાઓને ઘેર રહીએ તો રાત્રિએ બે રાતું રહીએ હા. તો એ લોકો કે હજી રોકાવ હા. અટાણે માણસ ઘેર ને કોઈને ઘેર જાય હા. તો એમ થાય કે આ કહીએ હું ઉઠે સાહ પાઈ દે પછી વાત જોવે કે કહીએ ઉઠે આ જમાનો ઈ કહો. તો ઈ માણાની વૃત્તિ બદલાઈ ગઈ માણસની પૈસા થઈ ગયા ઓલું કહી નહોતું હા. અટાણે પૈસા થઈ ગયા એટલે માણસ મન પડે એમ વર્તે ભાઈ તો દાદા આ આખું તમે કીધું કે પૈસા આવ્યા એટલે આખું પરિવર્તન આવી ગયું બરાબર હવે આજે પરિવર્તન આવ્યું તો તમે જ્યારે જુવાન હતા તો એ માવતરની કેવી ખાચવણ કેવી મર્યાદા ભાઈ, રહેતી જો આવી અને ગમે અહીંયા ધંધે આવી અને માવતર આપણે પહેલાં આપણે ખબર કાઢીએ હા કે આપણે સવારથી સાંજ સુધી ગયા હોય ને આપણે ક્યાંય મૂલે ગયા હોય ક્યાંય ગયા હોય ખાણ વાટવા ગયા હોય તો એ માવતરને આવીને ખબર કાઢીએ કે તમે સારું છે ને હા. કે ભલે કાયમ ન કાઢીએ પણ આપણી નજરમાં તો દઈએ એમ હા, હા. આપણે જો તેથી ગામડામાં ઓહરીવાળા ને ઓટા હતા ગારીવાળા હા. તમને ખબર હોય તો હા 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 મૂળ વતની તમારું ગામ એટલે તમારું સિટી કે ગામડું ગામડું જ. તે ગાર તો મને ખબર પડે ના ના એટલે ના ના છાણની તમારું નોરી એટલે બનાવે હું તમને શું કહું હા કે સિટી હોય તો માણસને ગારની ખબર ન પડે આપણે તો ખબર ગારની ખબર પડે ને હા. ચા પડે ને હા પડે હા એવા ઓટા હતા અમારે ગામમાં દરેકમાં એક મને દરેકમાં હા ક્યાંય પહેલાં મારા હું નાનો હતો ને હા તો ક્યાંય નરિયું નહોતું આ લાલ નરિયું હા હા ઓલા દેહી નરિયા જોઈએ ને હા 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 એક ઓલી આમ નાર ને આમ હા, ઢાંકે હા, ને ઢાંક્યા. એ દેહી નરિયા હા અને 25% સાજમાં સમજો ને હા એ હવે અટાણે ક્યાંય નરિયું નહીં દવા મળે તમને હા. એટલો ફેર પડી ગયો આટલો ફેર પડી બરાબર ગયો. ને વાહ 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 બાકી આ તો દાદા આ આજનો સમય તમામાં માણસ વધારે સુખી છે કે પહેલા સુખી વધારે હતો માનસિક આમ સુખી હતા જો આમ પેલે માણસને ખાવા પૂરું નહોતું એટલે એમ દુખી હતા હા એ તો બરાબર પ્રજાથી સુખી હતા હા હા બાકી આમ પૈસાથી દુખી હતા અટાણે પ્રજાથી દુખી છે પૈસાથી દુખી છે હા. આ બે આ પરિવર્તન એટલું બદલી ગયું ને પરિવર્તન બદલી ગયું કે પૈસાથી પ્રજા સુખી છે હા હા માવતીથી પ્રજા દુખી છે એમ. હા 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 પહેલાં પૈસાથી દુઃખ હતા હા. એ અટાણે ઈ બધા બધું ઉલટું થઈ ગયું ને. ઉલટું થઈ ગયું હા હા. દાદા કેટલુંક ભણ્યા તમે કે હાવ કઈ નહીં કાંઈ નહીં બાપા બાર પોથી એક પેલા બાલ પોથી કહેતા બાલ પોથી હા હા એ બાલ પોથીની 2 ચોપડી સારવી પછી ભાઈ ભણવાની શક્તિ નહોતી તે બાપલા ભણાવે હા કે ઘરમાં કાંઈ નમરે ખાવા હા તો બાપા ભણાવે કે કંઈ બધાને નભાડે હા નાના નાના હતા ત્યારે આમ થોડી થોડી કાંઈ કોઈને ખેતર જઈએ તો એ જમાનામાં પાવલો ને આઠાના ને રોજ હતી હા હા તો એ લઈ આવીએ તો ઘરમાં હાલે ને હા બરાબર છે બાકી નકર કંઈ હતું નહીં ખિસ્સામાં કોઈને ગામમાં હોની નોટ નહોતી નબળા માણાને હા ને અટાણે તો 500 ની અરે અટાણે તો પાંચે ને ઉડે હા તો ઉડે. 500 ની ઉડે કા હા હા એટલો માણા પાસે તો રૂપિયા હે. પૈસા ફગાવો થઈ ગયો અમે નાના હતા સાંજે 2 રૂપિયા લઈ આવીએ હા ગમે ત્યાંથી કોઈને ખેતર જઈએ કોઈને કાંઈ ક્યાં જઈએ ખાણીમાં જઈએ હા. તો 2-3 રૂપિયા સાંજે લઈને આવીએ હા. તેથી 35 રૂપિયાનો મણ બાજરો હતો ઓહો અટાણે સાડા 6 રૂપિયાનું મણ છે બાજરો હા હા હા. તેથી એટલે મોંઘાઈ ને મોંઘાઈ બધું હાલ્યો પણ તેથી પૈસા નહોતા દાદા તે સોનું કેટલું સસ્તું હતું સોનું મારી સાંભળણમાં હા. હવા હોતી 150 રૂપિયા મેં લીધેલ છે તમે ખરીદ્યું તું એ હા, તમને અમે યાદ છે મૂલ કરી હા અને એક દોરો ને એક એવા કઈ ઠોરિયા ને કરી હમ અને 150 રૂપિયામાં ઈ ખરીદી છે મેં મારે હાથે 150 અટાણે 1.5 લાખ હે અટાણે 1.60 બતાવતા હતા ટીવીમાં
દાદા તમે ટીવી જોવ છો એમ ને? હા ઘડીક જો હોટલ છે ને હા 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 ત્યાં બાજુમાં ટીવી છે તે ઘડીક વાર સવારમાં આવી ટેમ બી બે એ તો બરાબર. છાપુ બાપુ વાંચો કે? સાપું કામ વાંચે પણ હવે આમાં નંબર છે ને સાપું બહુ વાંચે એક ગીતાજી હૈયા આવી ગઈ હતી ગીતાજી વાંચા હવે બાકી સાપુ બાપુ કોઈ દી જોયું નથી ભાઈ આ કોણ ખોન ન ઉકલે બધે 5 અક્ષરનો મેળ થાય તો વાત થાય ને હા. કોણ ખોન એમ જોડવું કેમ ખને જોડવું કેમ? જોડવું કેમ આપણે આ પૂરી વાત તમારી 5 અક્ષરનું નામ હોય હા તમારું 4 કે 5 નું હા તો હવે 2-3 મેળે જોડે તો ન આવડે હા સાચી વાત સાચી અને વાત. એમ છે હા, એ તો આ બરાબર. ગીતાજી છે તો દાદા પહેલાના સમયમાં મા બાપ હક પણ કરી આવતા હા. ઈ છોકરાને પસંદ રહેતા. માન્ય હતું પૂછે નહીં દીકરાઓને હા હા કે દીકરાઓને એમ ન કહે હા કે તારું માગું લઈને અમે જઈએ જાય હા પછી બધી ખબર પડે તાર દીકરાને ખબર પડે કે મારી હગાઈ હરું ગયા તા હા. હા પાડ્યું કે ના પાડ્યું એ હું હાલતો હા અટાણે તો દીકરાને પૂછીને જાય ભાઈ ને અટાણે દીકરાને પૂછીને જાય તો દીકરીઓ દેતા નથી કોઈ હા હા એનું શું કારણ બાપા ઘડીકમાં ભાઈ, પણ થતા કારણ નથી? શું છે બધા ભાઈ જમાનો બાપા બદલી ગયો તમારું નામ શું હા મારું નામ રિયાજભાઈ. રિયાઝભાઈ હા. બરાબર તો દાદા ઈ હક પણ નથી થતો એનું કારણ શું? પણ નથી થતું અટાણે દીકરીઓને જો વયું જાય હા તો માવતરમાં 25% ફેર છે હા 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 એ વાત સાચી. કે દીકરીના માગા આવે 1 2 5 10 20 પછી માગા આવે આ અમારી નાચ છે હા નાની નાચ છે પણ એમાં આપણે 15-20 માગા જાય ને એટલે અહીંયા ના થાય એટલે માણસ જાતું મારી જાય હા 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 કે ભાઈ આપણે એક થાય કે હા ફલાણે જાઉં તા કે એ ના પાડે હા ત્યાં નથી જાઉં ત્યાં નથી જાઉં એમ દીકરીઓ અમુક વયું વયું જાય છે. એ જાય ને આમ એકમાં નહીં દરેકમાં વયું જાય હા એ કોઈ એકની વાત હા નથી આ. એકની વાત આ તા આખા આપણે જગતમાં આ આખા બીમારી હા છે. ભારત સમાજની વાત છે હા આખા ભારત સમાજની એમ ઈ કહું. તો હે દાદા તમે આ વાત કરી બરાબર છે પછી ઘણી વખત તો કેવું થાય ખબર છે પોતે એમ કે રહેવાનું સિટીમાં પણ ગામડે ખેતી જોઈએ હા. અને પાછા પોતાની જમી હોય કે ન હોય તો એમ કે છોકરાવાળાઓને કે તમારી જમી કેટલી. હવે આનું શું કરવાનું? એટલે કેમ ઈ આ માંગુ લઈને ગયા હા તો બરાબર ઈ છોકરી વાળા એમ કે તમારે જમી હા કેટલી. જમી કાઢે હા ઈ હવે ઓલો બિચારો થોડી ઘણી જમી હોય 5 હા, વીઘા 7 હા, વીઘા 10 વીઘા તો કે એમાં શું થાય? ગમે પણ પછી પોતાને એક વીઘોય ન હોય. હા હા એ તો ભાઈ આપણે માણસ પ્રમાણે હોય હા કે ગામમાં કોઈ 2 વીઘા હોય તો કોઈને 10 વીઘા હોય હા એમ એ તો નાના મોટા તો હોય આ હા. પાસે આગળ હરખ્યો નથી હરખ્યું ને નથી આ. નાના મોટા તો હોય સારા ખેડૂ હોય ને હા તો જીણ ખાઈ હોય હા તો એ આપણે છે કે આપણે માગું લઈને જઈએ હા તો આપણી વડમાં જવાય હા પછી આપણા તો ઉષાઓ એના પાસે ન જવાય હા બરાબર છે ને હા, હા. કે હાંભો આપણે 2 વીઘાવાળો છે હું 10 વીઘાવાળો છે તો મારા દીકરાનું 2 વાળાને અહીંયા માગું માંગુ ન લઈને ન નખાય જવાય. કારણ કે ઓલો ગણે નહીં આપણે હા ઈ તો બરાબર બરાબર છે ને આવ્યો હોય આવી એટલું જ કે બાકી પછી ઉઠ્યા પછી એને કે જવાબ દઈ દેવું હા સાચી વાત. પછી જવાબ પછી નાનો જ આવે એમ હા ઈ વાત એટલે તમારી. કારણ કે વડ વિના બધું નકામું છે વડ વિના બધું બધા. નકામું છે. જો. વાહ દાદા વાહ. 15 વર્ષ 20 વર્ષની દીકરી 22-24 વર્ષનો દીકરો એને વડ કહેવાય હા હા પછી 25 વર્ષની દીકરીને 18 વર્ષનો દીકરો એને વડ ન ઓ કહેવાય કહેવાય હા ન બરાબર કહેવાય? બરાબર વાહ વાહ દાદા વાહ બહુ સરસ વાતો કરી મજા આવે આપણને. તો વાત હા વાહ વાહ. વાતો તો બીજા એક વડીલ છે એ વડીલ સાથે થોડીક વાતો કરીએ. બાપા શું નામ? મારું નામ દેવજીભાઈ. દેવજીભાઈ કેટલી ઉંમર બાપા? આપણે 75 વર્ષ 75 વર્ષ. 75 વર્ષ હા હમ. તો બાપા રહેવાનું પહેલેથી ટુકડામાં પેલાથી ટુકડા અમે ભાઈઓ છે. એમ હા તો તમે બે ભાઈઓ ઈ છો ને આમ ભાઈ બંધ ને હવે તો ભાઈ બંધ ભાઈઓ છે. અમારો ગામ આખું ભાઈઓનું જ છે. એમ? અમે કુટુંબ થઈ હા હા એટલે આ ગામડામાં દાદા પહેલેથી રહ્યો જન્મ પેલાથી કેવી જવા- મજા આવે મજા આવે કોઈ ઘટે નહીં એમ. આમ સિટીમાં ક્યાંય જાવ કે ના નહીં? સિટીમાં જઈએ ક્યાં ક્યાં જઈએ પોરબંદર જઈએ રણાવ જઈએ બાટવા જઈએ હા આમ રાજકોટ આવીએ હા આમ બધા ઉત્તર ગુજરાતમાં જઈએ હા હા ઉત્તર ગુજરાતમાં હા ઉત્તર ગુજરાતમાં ક્યાં ક્યાં છે જઈએ? ડીસા હોતી પાલનપુર વાહ વાહ ત્યાં ફરવા ગયા તા? ફરવાની તો અમારો ટ્રક હતો ગાડી હતી ટ્રક ચલાવતા એમ? હા, ટ્રક તમે ટ્રક ચલાવતા. ચલાવતા? ના, આપણો છોકરો હાંકતો. હા એટલે એના ભેગા તમે એના જતા ભેગા જ આપણે જતા. આટો મારવા આટો મારવા નહીં, ભેગા બેઠા જતા અને બેઠા આવતા હવા ફેરતાય બસ. વાહ રે વાહ દાદા કઈ ભણેલા કે ભણેલા અંગૂઠા સાહેબ અંગૂઠા છાપ અંગૂઠો મારીએ ને થમ્સઅપ થમ્સઅપ. થમ્સઅપ કા હા ના બરાબર હા 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 તો અહીં આ રોંઢા ટાઈમે બધી અહીં બેઠા હોય હવે ને? જો અમારી બેઠક અહીં આ હા હોટલ માથે જ હા બરાબર હા 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 એટલે મજા આવે મજા આવે. બેહવાની સુખ દુઃખ ની વાતો કરીએ કઈ ને. દુઃખ સુખની વાત ન કરવાની, હા હા કામની વાત કરવાની. કામની જેમ કે કામ હોય ને તો ભાઈ કહેજો તમે આવી ગયો.
તો દાદા પેલા કોઈને અહીંયા મરણ થતું હા તો માણસો એને સાંત્વના આપવા જાય, હા. મોઢે થવાનું કે ને આપણે મોઢે થવા હા, ગયા મોઢે હતા, ગયા બરાબર હતા. છે. હા, બરાબર. પછી એને નાનો દુબળો માણા હોય હા, તો એને ચોક્કસ. કંઈ સપોર્ટ કરે, હા, સાથ સહકાર આપે, આપે બરાબર. પછી લગ્ન હોય હા. તો એમાંય માણા કામકાજમાં હા, ઊભો રહે. ઊભી જાય, ઊભી જાય. હવે અટાણી ભાવના કેવી? એવી ભાવના તો ભાઈ અટાણે છે ને, હા અટાણે ભાવના તો છે હા પણ આપણે હોપવું પડે, હા ગામને હોપવું પડે, હા હા બરાબર. ગામ ભાઈ હવે આ તમારો આ કામ બધો કાર્યક્રમ મને કરી દેવો પડીએ બધોય. હા બરાબર હા અને બરાબર અમે હમણાં સીધા ને કે હમણાં કંઈ કહેતા છે નહીં, હા તમારે જે વસ્તુ લેવી હોય તમારે લઈ લેવાની બસ. હા બરાબર બરાબર. હા. વાહ સરસ સરસ. ને દાદા પેલા માણા પાસે પૈસા ઓછા હતા, પણ નવતા અત્યારે પૈસા વધારે છે. પૈસા વધારે છે તો ભાઈ. સુખી પેલા હતો કે અટાણે? હા, અટાણે સુખી પહેલા હતું, અટાણે સુખી ને જ. હે એટલે પૈસા છે ને હા એટલે માણસને અભિમાન આવી ગયો છે. એમ? હા તો પેલા પૈસા વાળાને અભિમાન નતું? અભિમાન કોઈને નહોતું, કોઈને નહીં નહીં. તા બાપાએ વાત કરી કે 35 રૂપિયાનો મણ હા, ઈ બાજરો બરાબર આવતો. છે. 10 રૂપિયાનો કિલો ઘી હતો. ઓહો. 10 રૂપિયાનો કિલો ઘી હતો, સમજ્યા? 35 રૂપિયાની ગુણી આવતી, હા, 7 રૂપિયાનું મણ. 7 રૂપિયાનો મણ. હા. ઓહો. અને 10 રૂપિયાનું ઘી આ આવતું 1 કિલો 10 રૂપિયાનો ઘી તમારી સાંભળણમાં? આપણે સાંભળવા ઓહો. આપણે ખાધલ આપણે. એમ? હા. તો પેલા તમે આ 10 રૂપિયાનું કિલો ઘી આવતો એટલે તમે ઠીકના લાડવા ને અડદિયા ને ખાધા હશે અરે ને? ઠીકા ઠીક. કેવીક મોજ કરી? લુખું ઘી ખાઈ જતા. એમ? ઓ હવે અટાણે કોઈથી લુખું ઘી ખવાય? આપણે તો ખાઈ જાય હો ભાઈ. હજી ઓ હજી લુખું ઘી ઓ, ખવાય છે? ખાઈ જાય ચોક્કસ એમ. એમ? ઓ ને અટાણની પ્રજા ખાય તો અટાણ ન ખાય. નહીં? ઈ ખાય તો થાય હું? એને ભાવે નહીં, હા ભાવે ઈ. આપણે ભાવે. આપણે ભાવે. હા ઈ વાત છે. અટાણે પ્રજા માની લ્યો કે કોઈ લુખું ઘી ખાઈ ગયું ના ના બરાબર તો છે. પછી શું થાય એને? એને પછી બેડ ન આવે બહુ. ન આવે મેડમ. કારણ કે અટાણે દરજીમાં થઈ ગયા. હા તો ભણા પેલા દવાખાના એટલા કોઈ નતા. દવાખાને જાતું હવે અટાણે નહીં. ગામડે ગામડે દવાખાના થઈ કોઈ ગયા. દવાખાને ન જાતું કોઈ નહીં ભાઈ. તમે કોઈ દવાખાને ગયા? અરે હવે તો ભાઈ જવું જ પડે મહિને ને મહિને. એમ? હો હા એમ તો પેલા ગામડે દવાખાના નતા, અટાણે પેલા છે ગામડે ને ગામડે આપણે દવાખાના હતા. બરાબર બરાબર. દવા છે ને આપણે કરી લેતા એમ જાય છે આની દવા કરી લેતા એમ. હા. દેહી પણ દવા દાદા એમ કહું પેલા તો અટાણે દવાખાના વધારે છે. પેલા લીમડા છે ને ખાઈ જતા બરાબર. હા લીમડો કડવો હોય ઠીકા ઠીક. હા હા હા. એટલે એ તો કડવો લીમડો તો ગુણ કરે ને. ઠીકા ઠીક કરે. એમ? ઓ વાહ વાહ વાહ. તો આ બે વડીલ હતા. બાપા તમારું નામ મૂકી દો. ડાયાભાઈ. ડાયાભાઈ. ડાયા બાપા. અને તમારું નામ? મારું નામ દેવજીભાઈ. દેવજી બાપા અને ડાયા બાપા. કેવી સરસ વાતો કરી ભાઈ. હજી ઘી ખાઈ જાય, અરે, હજી તમે 10 નું કિલો ઘી. કા? વિડીયામાં ઉતારી દે કોકડા ઓલું પડદામાં બતાવી જો. હા 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 હા. પડદામાં બતાવીએ એમ ને? બરાબર. બરાબર. તો ખબર પડે ને કે ભાઈ ડોહા બેઠા હતા ત્યાં. હા એ તો એટલી ભાષણ કરે. ટીવીમાં આપીએ. ટીવીમાં આવશે. વાહ 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 વાહ. ને ડોહા શું કરે? ભાષણ કરે. ભાષણ કરે. વાહ વાહ સરસ. તા તા ડાયા બાપા ને દેવજી તમે બાપા. વિડીયો ઉતાર્યો ખરેખર ઉતાર્યો એમ. એમ ખરેખર ઉતાર્યો એમ? વાહ વાહ. પણ અમને લઈ ન જતા. નહીં ના ના તમને થોડી લઈ જવાના હોય. જો બાપાની મોજ કેવી છે. અને બસ આવી રીતે મળતા રહીશું ફરી નવા ગામમાં નવા લોકો સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. ઓ